નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ત્યારે જૂની મોટી ચિરઈમાં રહેતા આદેડે ફાંસો ખાઈ લીધો હતો। જાણવા મળતી વિગતો મુજબ મોમુભાઈ કોલીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના સળિયામાં પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। દેહને ભચાઉ સીએચસીમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ભચાઉ પોલીસે અકસ્માત મોતનો બનાવ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। તો અબડાસા તાલુકાના કોઠાર અને વરાડિયાની વચ્ચે ગનીભાઈ મંજરાની વાડી પાસે અકસ્માત થયો હતો। ફરિયાદી વરાડિયામાં રહેતા અને ચાની હોટલ ચલાવતા આદિલભાઈ મંદરાના જણાવ્યા પ્રમાણે તેમના પિતા ઈશાકભાઈ મંદરા એક્ટિવા લઈને જતા હતા। ત્યારે મહિન્દ્રા બોલેરો ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી કોઠારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કિડાણા ગૌશાળાની વાડીમાં ઘરમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેત મજૂરી કરતા અમરસિંહ મેરામણભાઈ કોલીએ પોલીસમાં જણાવ્યું હતું કે રાતના 2:30 વાગ્યાના અરસામાં આરોપી રમજાન ચાવડા આવ્યો હતો। આરોપીએ ફરિયાદીના દીકરા નિરંજનને છરી બતાવી હતી અને તેના હાથમાં પહેરેલી પોચી કાઢી ઘરમાં પેટી પર પડેલો થેલો ઉપાડી ગયો હતો। આરોપીએ હાથમાં રહેલ છરીનો હાથાનો ભાગ ફરિયાદીને કપાળના ભાગે ઈજા થઈ હતી। ફરિયાદીએ રાડારાડ કરતા આરોપીએ ચાંદીની પોચી, છરી અને થેલો ઘરમાં ફેંકી ભાગી ગયો હતો। આ બાબતે પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવતા ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ પ્રમાણે ઘરમાં ઘૂસી લૂંટનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી હતી। મુન્દ્રામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। પોલીસને બાતમી મળી હતી કે મૂળ અંજારના વિવેક વાસાણીએ મોમાઈ કૃપા હોટલની પાછળ ગેરકાયદેસર રીતે મેળવેલી બેટરીનો ભંગાર રાખેલો છે, જેથી તપાસ કરતા સ્થળ પરથી નાની મોટી 91 બેટરી, એક ગ્લાઇન્ડર મશીન, કન્ટેનર સીલ કરવાના નવા સીલ, કાપેલ સીલ કન્ટેનરમાં રહેલો માલ સામાન મળી આવ્યો હતો, જે 11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। આરોપીની અટકાયત બાદ તેની પૂછપરછમાં જણાવાયું હતું કે હોટલના પાર્કિંગમાં ઉભેલ ટ્રક કન્ટેનરના ડ્રાઈવર પાસેથી આ બેટરી મેળવી હતી, જેથી શક પડતા મુદ્દામાલ તરીકે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છમાં ભર ઉનાળે છવાયેલા ચોમાસુ માહોલ વચ્ચે થયેલા તોફાની વરસાદથી બાગાયતી પાકોનો સોથ વળી ગયો છે। ભારે પવન સાથે થયેલા વરસાદથી વ્યાપક નુકસાની થઈ છે। રવિવારે કચ્છના 6 તાલુકાઓમાં ઝાપટાથી માંડી 3 ઇંચ જેટલો તોફાની વરસાદ થયો હતો, ત્યારે આજે પણ કચ્છના વિવિધ વિસ્તારોમાં ધાબળિયો માહોલ યથાવત રહ્યો છે। કચ્છમાં વધુ 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રવિવારે બપોર બાદ અંજાર વિસ્તારમાં વ્યાપક વરસાદ થયો હતો। ભારે પવન સાથે 2 થી 3 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું। અંજાર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા। કાચા મકાનો છાપરા હવામાં ફંગોળાયા હતા। આ સાથે મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા પાણી વહી નીકળ્યા હતા। શહેરના સોસાયટી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા। એક ઓઇલ કંપનીના પતરા હવામાં ઉડ્યા હતા। આ પતરા આસપાસના રહેણાંકના મકાનો પર પડતા નુકસાન થયું હતું। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ થયો હતો, જેથી બાગાયતી પાકોને નુકસાન થયું હતું। ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ અને હેવી ટાવર્સની વીજ લાઇનોને નુકસાન થયું હતું। તાલુકાના આંબાપર, સતાપર, ખેડોઈ, વરસામેડી, રતનાલ, નાગલપર, ખાંભરા, ચાંદ્રાણી, અજાપર, પાંતિયા, સિનુગ્રા વગેરે ગામોમાં વરસાદ ખાબક્યો હતો। જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદથી ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા। ભારે પવન સાથે વરસાદ થતા લોકોને ઉકળાટથી રાહત મળી હતી। ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિર્જાપર, સુખપર, માનકુવા, દેશલપર, ભારાપર, કેરા, નાડાપા, મમુવારા, કાળી તલાવડી, લાખોદ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। અંજાર અને ભુજ તાલુકા ઉપરાંત મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ભચાઉ તાલુકામાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો। માંડવી શહેરમાં ભારે વરસાદી ઝાપટું વરસતા શહેરની બજારોમાં પાણી વહી નીકળ્યા હતા। શહેરના ભીડ ચોક અને આઝાદ ચોકમાં જળ ભરાવ થયો હતો। ભારે ઉકળાટ વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી। હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે। સપ્તાહના અંતથી ફરી એક વખત તાપમાનમાં ક્રમશઃ વધારા સાથે પ્રખર ગરમીનો દોર શરૂ થવાનો વર્તારો છે।
ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સર્જાયેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હતા, જેમાં દેશના વિમાની મથકોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. અહીંની સુરક્ષા વ્યવસ્થાઓ વધારે જડબેસલાક કરી દેવાઈ હતી, જેમાં પૂર્વ કચ્છમાં આવેલા કંડલા વિમાની મથકને પણ બંધ કરી દેવાયું હતું. દરમિયાન જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર યુદ્ધ વિરામ થયું છે, જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ સાથે ફરી ચાલુ કરવામાં આવ્યું છે. કંડલા એરપોર્ટ પણ રાબેતા મુજબ સિવિલિયન તથા ખાનગી ફ્લાઇટ ઉડ્ડયન કરશે. જો કે કંડલા વિમાની મથકે મુંબઈ ભુજ વચ્ચે એક જ સ્પાઇસ જેટની ખાનગી ફ્લાઇટ આવતી હતી, તે રદ રહેશે. ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવીન સાગરે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા સૂચનાના પગલે એરપોર્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયા વચ્ચે બેઠક ચાલી રહી છે. સંભવત આવતીકાલથી ભુજ એરપોર્ટથી મુંબઈ અને દિલ્હીની વિમાની સેવાઓ ફરીથી શરૂ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઓપરેશન સિંદૂર અન્વયે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને આતંકવાદીઓની છાવરીને તેની ઓકાત બતાવતા જવાબ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન અમેરિકાએ મધ્યસ્થમાં આવી બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યા માહોલમાં કચ્છના કંડલા અને અદાણી પોર્ટ ધમધમી ઉઠ્યો હતો. પ્રશાસન તરફથી અપાયેલી માહિતીમાં ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા 4 દિવસ યુદ્ધનું વાતાવરણ ઊભું થયું હતું. સીઝફાયર ડિક્લેર થતા મુન્દ્રાના તમામ ઔદ્યોગિક એકમો ધમધમતા થયા હતા, જેમાં અદાણી પોર્ટ પાવર પ્લાન્ટ એકમનો સમાવેશ થાય છે. આમ ફરીથી પોર્ટ પ્રશાસને પોતાની કામગીરી ચાલુ કરી દેતા પોર્ટ ધમધમી ઉઠ્યો હતો. તો ડીપીએ કંડલા પોર્ટ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં મોટા પ્રમાણમાં ટર્મિનલ આવ્યા હોવાથી તેની સુરક્ષા વ્યવસ્થા આવશ્યક રહે તે સુનિશ્ચિત કરવા માટે તંગદિલીના કારણે કંડલા પોર્ટને બંધ કરવાની ફરજ પડી હતી, જે હવે સીઝ ફાયરની ઘોષણા કરવામાં આવી છે, જેના કારણે કંડલા પોર્ટ ફરીથી ધમધમતો થયો છે. કંડલા બંદર પર લોડિંગ અને અનલોડિંગની કામગીરી કરવામાં આવી રહી છે.